હેલો ગાઈઝ, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ। બધાને કેમ છો? બધા આઈ હોપ કે બધા મજામાં હશો। તો આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। સવારના વાગી ગયા છે 10 વાગ્યા છે। કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા મમ્મી જો ખજાનો વીખીને બેઠા જ પાછો। આપણે સાડી લઈ આવ્યા ને પાછી, એ બતાવો તો। હજી પાછું એ જ જવાનું કા મમ્મી? હા, પાછી અમે ગયા તા જો સાડી લઈ આવ્યા પાછી આવી સાડી। પાછી આ લઈ આવ્યા આવી સેમ, બીજી એક ગ્રીન હતી એવી જ, આ થોડીક અલગ, અને એક આ, અને આવી એક લીધી હતી એમાં જે મોરવાળી હતી બદલાવીને પાછી આવી લઈ આવ્યા। એટલે આ બે દેરાણી જેઠાણી હરખી પહેરશે તો બે વહી જાત તો ત્યાં ઘર જ છે ને, બીજું હું। અહીંયા ક્યારેક ક્યારેક પહેરવી હોય ને, પણ બ્લાઉઝ જોવો હવે ક્યાં સીવું। તમે સીવી દો થાય આ રહી હું આવડી બધી થું માપમાં। મમ્મીને બ્લાઉઝ સીવતા આવડે, પણ તમારે હે ને તમારા માપનું તમે સીવો ને, મને ગમે એમ ફિટિંગ કરું ને તો એ ખલકા જેવું જ થાય। ઓલું પિંક કલરનું તમારું દીધું ને તમે, એમાં મેં સિલાઈ ભરી તો આમ ભાભા જેવું લાગે। હાવ તમારે વાવો પોળો રહ્યો। આ સાડી એટલી મસ્ત પહેરાતા લાગે છે, મેં પહેરી હતી તેથી, પણ હરખી પહેરાણી નહોતી કેમ કે આમાં બ્લાઉઝ છે, અને હવે આમાં હે ને પન્નો ફૂલ આવે એની સાડીમાં, એટલે મારે તો અંદર ગોડાયો થાય। કાપી નાખું તો થાય, કાપીને બગાડે સાડી હું કરું। જો આ પલ્લું છે આનો, અને આવું બ્લાઉઝ છે। એમાં 5 કલર હતા, 5-6 હતા કામ। બ્લાઉઝ શેનો? અરે આમાં સાડી જો, તો નાની સાડી આ છે ને આપણે ગુજરાતમાંથી લઈને એને કરતાં છે ઓલી, પણ આ કડક આમ છટી છટી ન રહી, મસ્ત પાટલી રહી આની ભેગી। હું ગોતો શેની કોથળી? તમે એમાં જ નાખી દીધી જો, આ સાડી એમાં જ થી કાઢી તમે તે દી તો એમાં જ નાખી હતી। આ રૂમનો ખૂણો હે ને એટલો ખજાનો જ ભર્યો। હાલો એ પાછું જવું છે ને હવે? હા, આજ જઈ આવીએ ને એક લઈ આવી સાડી મારા નણંદબાઈએ મગાવી છે। આમાં કેટલા તો હપેતરા છો। હપેતરા ન કહેવાય આમાં મગાવેલી સાડી જાજી છે, માસીની, ફઈજીની, હાસુની ને વેવાણની મગાવી જ નથી, વેવાણું મગાવી તો નથી, પણ આ વેવાણ હરખ છો લેવાનો। જો આ સાડી ગ્રીન કલરની છે ને, એ બહુ મસ્ત છે। આ આવડું આ પ્લીન બ્લાઉઝ છે ને કા મમ્મી? હા, ના પ્લીન નથી, ચેક્સ આવું। હા, આવું ચેક્સ છે, આછો આવો આ બ્લાઉઝ છે, અને આ પ્લીન ભાગ પાછળ આવશે। ઓલી આવી જ છે, પણ એમાં છે ચોકઠી અને આમાં ફૂલ પાંદડી છે ને, ચોકઠા છે ને આમાં પાન છે। આ વેરી મોટી બોર્ડર જો, માસીને મોટી બોર્ડર વાળી નહોતી જોતી માટે સરસ કામ થઈ ગયું। હા, હવે જો હું આવી ગઈ છું કિચનમાં। અહીંયા જો દૂધીનું શાક પપ્પા માટે સાવ મોરું હોય, અને અહીંયા ગુવાર બટેટાનું કરવું છે અમારા માટે। મરચાં ફ્રાય કરી લઉં, લોટ બાંધી લીધો છે। અહીંયા મમ્મી સલાડ બનાવે, પપ્પા ટીવી જોવે।
તમને મજા ન આવી ને? હા જો મમ્મી કપડાં ફેરી ના પાડું, અંદર બહાર નાખતા નહીં, અંદર હુકાઈ જાય. વરી પાછા નાખ્યા, છાંટા આવ્યા હતા થોડા વરી પાછા હવે બપોર લેહો, એ ફેરવા જ કરશે. હા હું તો હવે અંદર જ નાખી દઉં પછી. જો અહીંયા ગુવાર બટેટાનું શાક બની ગયું છે, અહીંયા સલાડ, દૂધીનું શાક, કાકડી ને મરચાં, રોટલી બની ગઈ. આમાં શીરો છે પ્રસાદીનો. હે ધોરાજી નથી, બધું બરી ગયું વાળીએ કે. ચાલો હવે જો ફ્રી થઈ ગયા, 1:30 વાગ્યો છે. માન્યાને લઈ આવું, માન્યા મીસુને. અને વરસાદ આવ્યો હતો પણ જો એવો તડકો નીકળો, ફૂલ તડકો. અને આ જો મમ્મીએ માન્યા માટે પર્સ બનાવ્યું. એને નવરા બેઠા ટાઈમ નથી કે કંઈક કર્યા કરે ને પપ્પાએ આ બધું રિપેર કરવાનું ને એવું કરી દીધું બધું. તો એ અમને આખા ક્લાસને વર્ષમાં એકવાર એવું કોમ્પિટિશન થાય તો પેપર હતા એના. તો બોર્ડના પ્રશ્ન પૂછ્યા હોય, 9માના 10માના બોર્ડના પ્રશ્ન હતા. હવે એ બધા અમને નથી આવડે. કાલે મારી ફોન કરો, કાલે હજી પેપર ફોનમાં હતા ને પ્રિન્ટ નહોતી લઈ આવી. 2 પેપર હતા આખા 40 એસી MCQ હતા. એ ગણિતમાં સાયન્સને ખબર ને મફત સમજાય જ નહીં. પછી મેં મારી ફોન કર્યો ને તો એને જેટલા આવડતા તેને કીધા એને નહોતા આવડતા કારણ કે આ તો CBSE એ તો ગુજરાત બોર્ડમાં મૂકી દો. હવે કંઈ થાય નહીં ને. 9મા 10માના ક્યાં છેલ્લા 1 કલાકમાં શીખવાનું એવું કંઈ થાય નહીં. 80 ક્વેશ્ચન હતા. જો છે ને હું આપણે શું લેવાનું તો હોયું આ મોટી હોય આપણે ક્યાં લેવાનું આખો રોડ હોય આ બાજુ પ્લાસ્ટિક વાળાનો. હાલો અહીંયા જો હું ને મમ્મી માર્કેટમાંથી આવી ગયા, પાઉંભાજી બનાવી છે તો બ્રેડ, ટમેટા, કાકડી એવું બધું લઈ આવ્યા છીએ. અને ઝીણી ઝીણી વસ્તુ જે કંઈ થોડી ઘણી લેવાની હોય એ બધી લઈ આવ્યા. અને પાઉંભાજીનું અહીંયા બફાઈને રેડી થઈ ગયું છે. વાગી ગયા છે 6:30, તો ફટાફટ કરીએ આપણે. અને પપ્પાને છે ને વહેલું જોઈએ જમવાને, એને વોમિટ થઈ ગઈ છે આજે, એટલે ભૂખે લાગી હોય એટલે ફટાફટ આપણે કરવાનું. આજે મમ્મીએ બધાની ફેવરિટ પાઉંભાજી બનાવી. હા જમવા બેસું છે. હા બા દાદા જમવા બેસો છે. હા જો બ્રેડ શેકાવા માંડી છે. અહીંયા છે આપણી ભાજી અને અહીંયા ટમેટા ને પાપડ બધું શેકી લીધું છે. બધા વેઇટિંગમાં છે. જો બ્રેડની વેઇટિંગમાં છે બધા. એને હું આપી આવી ગરમ રહે ને એટલે અહીંયા જ રાખીશું. તો ગાઈઝ આની સાથે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને લાઈક કરવું હોય તો લાઈક કરી દેજો. બાય.